નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. તો મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું જીવનના તબક્કા પ્રમાણે નાણાકીય આયોજન કઈ રીતે કરવું, કયા તબક્કે કઈ રીતે રોકાણ કરવા અને સમૃદ્ધિ સર્જન સાથે નિવૃત્તિ સુધીની સફર કેવી હોવી જોઈએ. તો મની મેનેજરના પાછલા એપિસોડમાં આપણે તમારા જીવનના માઇલસ્ટોન જેવા કે લગ્ન, બાળકોના જન્મ, એમનું ભણતર અને એ માટેના રોકાણની ઘણી બધી વાત કરી હતી. તો હવે આપણે જે વાત કરીશું એ છે રિટાયરમેન્ટ માટેની વાતો અને કઈ રીતને તૈયારી કરવી જોઈએ, કઈ રીતની તૈયારી હોવી જોઈએ અને રિટાયરમેન્ટ પછી કઈ રીતે નિયમિત આવક મેળવી શકાશે. અને આ અંગે માહિતી આપવા આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, સ્વાગત છે તમારું આ સેકન્ડ એપિસોડ જે આપણે સિરીઝ કરી રહ્યા છે કે તબક્કાવાર જીવનના કઈ રીતે તમારે તબક્કાવાર ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ કરવું જોઈએ. આપણે ઓફકોર્સ લાસ્ટમાં ઘણી બધી આપણે વાત કરી, પણ હવે જે સ્ટેજ પર હવે આપણે આવી ગયા છે એ છે પ્રી રિટાયરમેન્ટમાં. કારણ કે તમારે તમારા છોકરાઓના માટે તમે ભણતર માટે કર્યું, લગ્ન માટે કર્યું અને પછી એવો સ્ટેજ આવે છે કે ભાઈ હવે તો એટલી વાર સુધીમાં તો આપણે રિટાયરમેન્ટ આવી જશે, લાઈફ ગોઝ વેરી ફાસ્ટ. તો કઈ રીતના આપણે એ બધી જે આપણી જવાબદારી હતી એ પૂરી જસ્ટ થવાને આરે હોય છે, પણ આપણે આપણા માટે પણ વિચારવાનું હોય છે. કઈ રીતના પ્રી રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું જોઈએ? પ્રીતિબેન, આપણે છે ને જે અલગ અલગ તબક્કાઓ જોયા, જેમાં યંગ એન્ડ અનમેરિડ શરૂઆત થતી હોય, કેવી રીતે પગલાં ભરવા જોઈએ, કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, શું ઇમ્પોર્ટન્ટ રાખવું જોઈએ, એ બધી વાત કરી. પછી લાઈફ એઝ અ કપલ મેરિડ, પછી મેરિડ વિથ યંગ ચિલ્ડ્રન, મેરિડ વિથ ઓલ્ડ ચિલ્ડ્રન, અને હવે જે આપણો સ્ટેજ જે છે 45, એમ કહી શકાય કે 45 નો એજ અને 45 એટલે 60 સુધી. 60 આપણે હંમેશા રિટાયરમેન્ટને ધ્યાનમાં રાખીએ છીએ, પણ રિટાયરમેન્ટ પહેલાં જે આ 45 to 60નો છે ને, હું હંમેશા કહું લોકોને કે આ એક સ્ટેજ છે ને, એમાં તમારી એક લાઈફ આમ જોવા જઈએ તો હંમેશા આપણે એમ કહેતા હોઈએ કે 60માં આપણે નિશ્ચિંત રહેવું જોઈએ, પણ આ નિશ્ચિંત થવાની એક શરૂઆત થઈ શકે આ લાઈફ સ્ટેજ. શું કામ? કારણ કે મારી જે લાયબિલિટીઝ જે છે એને હું કેવી રીતે પે ઓફ કરું છું એ આ સ્ટેજમાં, એટલે હું તો એમ પણ કહું કે આ 45 સુધી હું પહોંચું ને ત્યાં સુધી મારી કોઈ લાયબિલિટી ના હોવી જોઈએ. અને 45 to 60નો જે સ્ટેજ છે, જે પ્રી રિટાયરમેન્ટ કહેવાય, બરાબર છે, એ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. મારી કોઈ લાયબિલિટી ન હોવી જોઈએ. અને મેઇનલી હું મારા જે એમ કહી શકાય કે ટ્રાન્ઝિશન ફેઝ અને એક્યુમ્યુલેશન ફેઝ, આનો જે કોમ્બિનેશન જે છે ને, કે ભાઈ હું મારા રિટાયરમેન્ટ માટે પણ પૈસા જમા કરતો જાઉં છું, એટલે એક્યુમ્યુલેટ કરતો જાઉં છું. કોઈ એવા ગોલો આવશે કે ભાઈ મને ઘરમાં રિપેરિંગ કરાવવું છે, કે પછી મારા છોકરાઓ જે એબ્રોડ અગર હાયર એજ્યુકેશન માટે ગયા છે તો ત્યાં એમને પૂરતી સગવડ મળે છે કે નહીં, એના માટે મારે સ્પેન્ડ કરવાનું છે. મારી જોબની સિક્યોરિટી બહુ જ સારી રીતે છે, તો એ તબક્કામાં હું વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરી શકું, કારણ કે પછી તો મારે રિટાયરમેન્ટ જોવાનું છે. એઝ વી સ્પીકિંગ અબાઉટ ધ પ્રી રિટાયરમેન્ટ સ્ટેજ, મારું એક્યુમ્યુલેશન કેટલું હું સ્ટ્રોંગ કરી શકું, અને પછી જે રિટાયરમેન્ટનો તબક્કો આવશે ત્યારે મારી પાસે એક સારું વેલ્થ ક્રિએશન મારું બનેલું હોવું જોઈએ, એસ્પેશિયલી પ્રી રિટાયરમેન્ટ સ્ટેજમાં, જે મને રિટાયરમેન્ટ સ્ટેજમાં કામ આવે. એબ્સોલ્યુટલી. એટલે એક ઇમ્પોર્ટન્ટ તબક્કો થઈ રહેતો હોય છે, કારણ કે આપણે જસ્ટ રિટાયરમેન્ટ તરફ આપણે વધતા હોઈએ છીએ અને આ એક છે કે કઈ રીતનું પ્લાનિંગ તમે કરો છો જેથી જે રિટાયરમેન્ટ ફેઝ છે એ તમારો એકદમ શાંતિથી જાય, કોઈ ચિંતા રહે નહીં ને મે બી આ એક સારો ગોલ્ડન ફેઝ તમે કહી શકો, કારણ કે કોઈ તમારી જવાબદારી હોતી નથી. તમારે ઓફકોર્સ તમારી જાતને સંભાળવાની હોય છે અને જે તમે જે રાઇટ કાઇન્ડ ઓફ જો ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યા હશે તો ઇન્કમ એની આપોઆપ તમને મળતી રહેશે. જ્યારે તમે રિટાયરમેન્ટ ફેઝમાં આવી જાઓ છો પછી તમને એક તમારી જે પે ચેક્સ હતા એ બંધ થઈ જશે, જે મંથલી પે ચેક્સ આવતા હતા એ. કઈ રીતના આપણે આપણા પછી ઇન્કમને એક્સપેન્સીસ મીટ કરવા માટે કઈ રીતનું પ્લાનિંગ તમે જે કર્યું હશે એ તમારા કામ માટે આવશે? રિટાયરમેન્ટની જ્યારે વાત કરીએ ને, તો પહેલાં તો સૌથી પહેલાં એક બહુ મોટો પ્રોબ્લેમ છે આપણા ભારત દેશમાં કે લોકો રિટાયરમેન્ટનું વિચારતા જ નથી. એટલે જે પહેલો સ્ટેજ, પહેલો તબક્કાની વાત કરીને ત્યારે આપણે કોઈને રિટાયરમેન્ટની વાત કરીએ ને ત્યારે એ આપણી સામે હસી દેશે કે ભાઈ તું કેમ આટલું દૂરનું વિચારવાનું કહે છે મને. તો આ જે એટીટ્યૂડ છે ને, એ એટીટ્યૂડ આપણા દેશમાં જેટલો જલ્દી બને નીકળે ને એટલી એવી હું આશા રાખું છું, કારણ કે રિટાયરમેન્ટ બહુ જ ક્રુશલ હોય છે.
અને હંમેશા હું એમ કહું કે આ સ્ટેજમાં એટલે આ જે રિટાયરમેન્ટનો જે સ્ટેજ છે એ રિટાયરમેન્ટ સ્ટેજમાં તમને છે ને કોઈ લોન નહીં આપે. બાકી તમે બધા ફાઇનાન્શિયલ ગોલ્સનું પ્લાનિંગ છે ને તમને ક્યાંક ને ક્યાંક લોન મળી જશે, બરાબર છે. પણ આ સ્ટેજમાં છે ને તમને કોઈ આવીને કહેશે કે નહીં ભાઈ આ લે આટલા પૈસા અને તારું રિટાયરમેન્ટ. તો એના માટે ફક્ત ને ફક્ત ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે રિટાયરમેન્ટ ફોકસ તમારું એક ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. એક વખત એક સવાલ આવ્યો હતો અને જે આપણે ત્યારે એક્સપર્ટ હતા તમારા જેવા છે, મને યાદ નથી કે કોણ હતું, પણ એમને કહ્યું હતું કે જ્યારે તમે રિટાયરમેન્ટનું જ્યારે પ્લાનિંગ કરો છો એ તમારા ફર્સ્ટ પે ચેક આવે છે ત્યારથી જ તમારે પ્લાનિંગ કરવું જોઈએ. અને એક કોલર હતા ત્યારે ને એ હસવા માંડ્યા હતા બિકોઝ તમે જેમ કહ્યું કે ઇગ્નોરન્સ છે, ખબર નથી હોતી. એ પણ તમે સમજાવજો કે શા માટે આપણે પહેલેથી જ રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું જોઈએ. જો એકચ્યુઅલી કેવું હોય છે કે આમ હંમેશા આપણે આપણા પહેલા એપિસોડમાં પણ લીધું જીવન તબક્કાઓની વાતો કરીએ છીએ ત્યારે કે સ્ટાર્ટિંગમાં હું અગર મારી જે ઇન્કમ છે એના એ જે પર્સન્ટેજ હું નક્કી કરું છું અને હું પહેલાં જ જીવનના તબક્કાથી હું સિરિયસ થાઉં છું મારા ઇન્વેસ્ટમેન્ટ્સમાં, તો હું જ્યારે મારી ગોલ પ્લાનિંગ કરું છું ને ત્યારે નો ડાઉટ મારું સ્પેન્ડિંગ ઉપર વધારે ફોકસ હોય છે. પણ જેમ જેમ હું મારા આગળના વર્ષોમાં એનું સિરિયસનેસ સમજતો જાઉં છું, એને ઇમ્પોર્ટન્સ સમજતો જાઉં છું ને, તો એ જે સમજણ છે અને ઇમ્પોર્ટન્સ છે મારા જીવનના પહેલાં જ પે ચેકમાં કે પહેલાં જ તબક્કાના જે પે ચેકમાં છે ત્યારે મને ખબર છે કે ભાઈ રિટાયરમેન્ટમાં મને કોઈ લોન આપવાનું નથી, મને કોઈ પૈસા આપવા માટે આવવાનું નથી, બરાબર છે. મને જ મારું જે રિટાયરમેન્ટ છે એ સારું કરવાનું છે. કારણ કે એવા ઓલું એક બાગબાન મૂવીમાં બહુ જ સારી રીતે આવેલું છે, આપણે બધાએ એ મૂવી જોઈ હશે બાગબાન, અને એમાં આવ્યું હતું કે ભાઈ અમિતાભ બચ્ચનના જે છોકરાઓ જે છે એ એને છોડી દે છે, બરાબર છે. અને પછી એની જે રિટાયરમેન્ટ ઇન્કમ કાંઈ એવી હોતી નથી, એણે ક્યારે બધું એના છોકરાઓ માટે વિચારેલું હોય છે અને પછી એના માટે કાંઈ રહેતું નથી. તો આવો સ્ટેજ ના આવે અને હું મારું ડિપેન્ડન્ટ હું મારા છોકરાઓ પર ન ડિપેન્ડન્ટ રહું અને મારું જે રિટાયરમેન્ટ પ્લાનિંગ છે હું પોતે સરભર રહું, પોતે હું આત્મનિર્ભર રહું અને એને હું બનાવું ને, તો હું જે શરૂઆતથી જ અગર કરું ને તો મારી પાસે વર્ષો વધારે હશે. અને એના માટે જેમ કહેવાય છે કે શરૂઆતથી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, શરૂઆતથી તમારે ઇક્વિટીમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને આ ઇક્વિટીને છે ને તમારે અગર તમારા 2 બાળકો હશે તો તમારો જે ત્રીજો બાળક જે છે ને એ તમારે ઇક્વિટીને ગણવો જોઈએ, જેનાથી તમારું જે ઇક્વિટી છે ને એ તમારું રિટાયરમેન્ટ ટેક કેર ઓફ કરી શકે. એબ્સોલ્યુટલી. આ તમે સરસ એક્ઝામ્પલ આપ્યો છે કે તમારા છોકરાઓ જો તમારું ધ્યાન ન રાખે એવું નથી હોતું, બધા ધ્યાન રાખતા હોય છે. પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ જે થર્ડ તમારું ચાઇલ્ડ કીધું એ ઓફકોર્સ તમારા માટે કામ કરશે અને એને પણ એટલું જ પ્રાવધાન આપવું જોઈએ ને એટલે જ પહેલાંથી જ તમારા રિટાયરમેન્ટ માટે જે ઇન્વેસ્ટમેન્ટ કરો એને નર્ચર કરવું જોઈએ, એને આગળ વધારવું જોઈએ, એને સંભાળવું જોઈએ, કારણ કે એ તમારા રિટાયરમેન્ટનો એક આધાર બની રહેશે. સાથે જ્યારે આપણે રિટાયરમેન્ટની વાત કરતા હોઈએ છીએ ત્યારે સાથે સાથે એવા જીવનના તબક્કામાં આપણે આવતા હોઈએ છીએ કે તમારે ડિસ્ટ્રીબ્યુશનની પણ એક થોટ પ્રોસેસ ચાલુ રાખવું જોઈએ, કારણ કે જે આપણે આવ્યા છે બધાએ જવાનું તો છે જ, પણ તમારી લીગસી કન્ટિન્યુ થવી જોઈએ. આ સ્ટેજ કઈ રીતના એક ટ્રાન્સમિશન તમે જોઈ રહ્યા છો, કઈ રીતના એ પ્લાન કરવું જોઈએ? પ્રીતિબેન, તમે લીગસીની વાત કરી, લીગસી કન્ટિન્યુ થવી જોઈએ એટલે તમારી જે લાઈફસ્ટાઈલ તમે જે જીવતા હતા એ એક તમે હંમેશા એવું વિચારો કે મારી એ જ લાઈફસ્ટાઈલ હું જ્યારે રિટાયરમેન્ટ થાઉં ત્યારે પણ હોવી જોઈએ. કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે રિટાયરમેન્ટમાં એવું લાગતું હોય કે ખર્ચાઓ નથી થવાના, પણ ઘણી વખત ઉલટું પણ થતું હોય, વધારે ખર્ચા થતા હોય છે. તો એના માટે છે ને એક જેવી રીતે આપણે ફેઝિસની વાત કરી શરૂઆતમાં કે ભાઈ એક્યુમ્યુલેશન, ટ્રાન્ઝિશન અને ડિસ્ટ્રીબ્યુશન, તો રિટાયરમેન્ટમાં છે ને એક એક્યુમ્યુલેશન અને ડિસ્ટ્રીબ્યુશન આ 2 ફેઝ બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં છે ને એક રિવાઇઝડ કેલ્ક્યુલેશનની હું સલાહ આપું હંમેશા કે માની લો કે તમે 30 વર્ષના છો કે 40 વર્ષે તમે તમારું રિટાયરમેન્ટની પ્લાનિંગ કરવાની શરૂઆત કરી, બરાબર છે. ઓલ્ધો આપણે તો હંમેશા ફર્સ્ટ પે ચેકથી જ આપણે વાત કરી રહ્યા છીએ કે કરવી જોઈએ, પણ માની લો મેં 30ના ઉંમરથી કરી, મારી પાસે હજી 30 વર્ષ છે રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરવા માટે, તો મારે 30મા વર્ષે કે 40મા વર્ષે મારે એ જોવું જોઈએ કે મારો ખર્ચો મહિનાનો કેટલો થઈ રહ્યો છે. માની લો મારો ખર્ચો 50,000 થઈ રહ્યો છે 30મા વર્ષે, તો એ જ ખર્ચો 30,000નો ખર્ચો અગર હું જ્યારે 60નો થઈશ ત્યારે એ ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને, મોંઘવારીને ધ્યાનમાં રાખીને એ 50,000નો ખર્ચો કદાચ 5 લાખ બની ગયો, બરાબર છે. તો એ 5 લાખ
મારે મારા 60ના ઉંમરથી લઈને મારી જે હું જ્યાં સુધી જીવીશ, માની લો હું 80 વર્ષ સુધી જીવીશ, 90 વર્ષ સુધી જીવીશ, બરાબર છે. તો અગર હું 80 વર્ષ સુધી જીવ્યો એટલે કે હજી 20 વર્ષ જીવ્યો, તો 60થી લઈને 80 વર્ષ સુધી મારે હર મહિને 5 લાખ રૂપિયા જોશે. તો એ 5 લાખ માટે મને કેટલું કોર્પસ જોશે મારા 60મા વર્ષે? એ એક કેલ્ક્યુલેશન મારી પાસે હેન્ડી હોય અને એ કેલ્ક્યુલેશન હું અગર કરી શકું તો મને ખબર હોવી જોઈએ કે મારું લક્ષ્ય શું છે, એટલે મારે કેટલી અમાઉન્ટ મારે ટાર્ગેટ કરવાની છે ફોર માય રિટાયરમેન્ટ. તો આ કેલ્ક્યુલેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને અગર મેં એ 5 લાખની પ્લાનિંગ કરી લીધી, બરાબર છે, તો મારી જે લાઈફસ્ટાઈલ છે એને પણ હું મેન્ટેન કરી લઈશ અને એને હું સારી રીતે મારા જે 60થી લઈને 80 વર્ષનો જે તબક્કો છે, મારો રિટાયરમેન્ટનો તબક્કો છે, એમાં હું કરી શકીશ. અને એમાં જે એક ડિસ્ટ્રીબ્યુશનનો જે પાર્ટ આવે કે ભાઈ મેં 5 લાખના પ્રમાણે માની લો એક્ઝામ્પલ હાઇપોથેટિકલી 5 કરોડનું કોર્પસ જોશે, તો એ 5 કરોડમાંથી મારે સિસ્ટમેટિક વિડ્રોવલ લેવું પડશે. એ સિસ્ટમેટિક વિડ્રોવલ મારે એવરી મંથ કેવી રીતે લેવું, કેટલું, કારણ કે ખર્ચો કદાચ 5 લાખ પણ કદાચ બની શકે, 3 લાખ પણ બની શકે. તો એ જે SWP છે કે ભાઈ મારું જે 60th યરમાં જે મારો પોર્ટફોલિયો હશે એમાંથી મારી જે SWP એટલે જે ડિસ્ટ્રીબ્યુશનની જે સ્ટ્રેટેજી છે એ મારે બનાવવી પડશે. જી બરાબર છે. તો એક ડિસ્ટ્રીબ્યુશનની સ્ટ્રેટેજી બનાવવી પડશે કે તમારા ફંડમાંથી તમે કઈ રીતે હવે તમારું ખર્ચાઓ ચલાવશો અને કઈ રીતે આગળ વધશો જેથી તમને કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ અત્યારે ન આવે. અને એ ડિસ્ટ્રીબ્યુશન ઘણું ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે અને આગળ જતાં જ્યારે તમે લીગસી પણ ટ્રાન્સફર કરો છો ત્યારે, કારણ કે એ પણ ડિસ્ટ્રીબ્યુશન આપણે કરવાનું હોતું હોય છે. તો બંને આસ્પેક્ટ ધ્યાનમાં રાખવાના હોય છે. પણ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તમારા માટે કે કઈ રીતે તમે ખર્ચાઓ અને તમારા ઇન્કમને એક મિસમેચ ન થાય એને તમારે એક તકેદારી રાખવાની હોતી હોય છે. સાથે સો ઓફકોર્સ આપણે તબક્કાવાર બધું પ્લાનિંગ તો કરતા હોઈએ છીએ, સ્ટેજ વાઇઝ આપણે જોયું કે કઈ રીતના પ્લાનિંગ કરવું જોઈએ. પણ જે આજે આપણે બે જે એપિસોડ કર્યા, તમે કઈ રીતે એનું કન્ક્લુઝન આપશો કે જે પણ આજે આપણે મુદ્દાઓ 2 દિવસથી આપણે ડિસ્કસ કરી રહ્યા છે, કઈ રીતના આ આસ્પેક્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આજે દર્શકો જોતા હશે કે આ બધું શું કહી રહ્યા છે, કે કઈ રીતે તમે કન્ક્લુડ કરશો કે વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, શા માટે કરવું જોઈએ, શેના થકી આ થઈ શકે છે. પણ ફર્સ્ટ ઓફ ઓલ તમે એક કન્ક્લુડિંગ પોઈન્ટ તમે કઈ રીતે એક સમરાઇઝ કરશો? પ્રીતિબેન, જો આપણું આપણા જીવનમાં અનિશ્ચિતતાઓ બહુ જ આવતી હોય છે. આપણે કેટલું પણ પ્લાનિંગ કરીએ પણ કાંઈ ને કાંઈ અપ્સ એન્ડ ડાઉન્સ તો થવાના છે. માર્કેટ્સમાં પણ અપ્સ એન્ડ ડાઉન્સ હોય, એવી જ રીતે આપણા નોર્મલ આપણું જીવન અને ફાઇનાન્શિયલ લાઈફ બંનેમાં અપ્સ એન્ડ ડાઉન્સ તો આવવાના જ છે. પણ ડેફિનેટલી આપણી માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ આ 2 એપિસોડમાં, કે એક ડાયરેક્શન્સ કેવી રીતે મળે. હવે આ ડાયરેક્શન્સમાં આપણે જે પણ તબક્કાઓ છે એને એક વખત જોઈએ કે ભાઈ યંગ એન્ડ અનમેરિડ શરૂઆતનો તબક્કો છે. મારું ઇક્વિટી ઉપર વધારે ફોકસ હોવું જોઈએ, મારું ઇક્વિટીનું એલોકેશન વધારે હોવું જોઈએ. માની લો 80-20, 80% મારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું જોઈએ. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઇઝ વન ઓફ ધ ગુડ પ્રોડક્ટ. મ્યુચ્યુઅલ ફંડ પર તમે વધારે ડિપેન્ડ રહી શકો એ દરમિયાન. અને એમાં આપણે વાત કરી કે ભાઈ SIP એક તમારી ઇન્કમ તમારી નક્કી છે, તમારો એક્સપેન્સીસ તમારે નક્કી રાખવાનો છે કે હું આટલું જ સ્પેન્ડ કરીશ, કારણ કે એ તબક્કામાં આપણું એક્સપેન્સીસ પણ વધારે હોઈ શકે. તો હું અગર એક્સપેન્સીસ પર કંટ્રોલ રાખી શકું, એક્સપેન્સીસને ડિફાઇન કરી શકું, ઇક્વિટીનું એલોકેશન વધારે રાખી શકું અને 10-20% મારે ડેટમાં રાખવાનું છે. શું કામ? એ પણ ઇમરજન્સીના પોઈન્ટ ઓફ વ્યૂથી, કારણ કે એક કોન્ટિજન્સી પ્લાનિંગ અપાર્ટ ફ્રોમ એવરીથિંગ, કારણ કે જેવી રીતે આપણે કીધું કે ભાઈ બધું અનએક્સપેક્ટેડ વસ્તુ પણ થઈ શકે, વાતો થઈ શકે આપણા જીવનમાં. તો એના માટે હંમેશા એક ડેટનું એલોકેશન જે કોન્ટિજન્સી માટે આપણે હંમેશા પ્રિપેર્ડ રહી શકીએ. પછીનું આવશે લાઈફ એઝ અ કપલ. મેરિડ જ્યારે આપણે થયા ત્યારે આપણે ઘર કદાચ બનાવવાની વાતો થઈ શકશે, રેન્ટ પર પણ આપણે કદાચ જઈ શકીએ. આપણો એક્સપેન્સીસ કદાચ ત્યારે એક એક્સપેન્સીસ એક જણનો થઈ રહ્યો હતો, હવે સ્પાઉસ આવી ગયું, પાત્ર આવી ગયું લાઈફમાં, તો મારે એક્સપેન્સીસ વધી ગયા. એ બધાને કેવી રીતે ટેકલ કરવાનું, એના માટે મને લાગે છે કે આપણે ઇક્વિટીનો એક્સપોઝર ડેફિનેટલી જે 80%નો કરતા હતા એને આપણે 60-70% પર લઈ જઈ શકીએ. અને 70-30 એટલે જે 20-30%નો જે પાર્ટ જે છે એને આપણે ડેટ અલોકેશન કરવું જોઈએ. એમાં આપણે એવું પણ બની શકે કે આપણે જોબ આપણી 5-7-10 વર્ષ કદાચ પત્યા હશે,
એ દરમિયાન, તો આપણને રેગ્યુલર બોનસ ને ઇન્સેન્ટિવ્સ પણ આવતા થયા છે. ત્યારે આપણે ઇન્સ્યોરન્સ માટે પણ વિચારવાનું છે, એટલે મારે પ્રીમિયમ્સ આપવાના છે, એટલે મારો એક્સપેન્સીસ પ્રીમિયમમાં જવાનો છે. તો એ બધાની લિક્વિડિટી કેવી રીતે મેન્ટેન કરવી, ઇક્વિટીમાં એસઆઈપી કરવી, જ્યારે પણ લમસમ અમાઉન્ટ આવે ત્યારે મારે એને ઇન્ફ્યુઝન કરવું માર્કેટ્સમાં કે કોઈ ફિક્સ ડિપોઝિટ્સમાં, કે ભાઈ શોર્ટ ટર્મ ગોલ્સ તો કન્ટિન્યુઅસ આવવાના જ છે. કદાચ કાર પરચેસ આવશે, હોમ પરચેસ માટે ડાઉન પેમેન્ટ આવશે, તો એ બધાનું જે માળખું જે છે એને કેવી રીતે છે, એ જે ચોકઠાઓ બેસાડવાના છે, એનું મારી જે સિરિયસનેસ છે ને એ દરમિયાન રાખવાની છે. પછી આવશે ચિલ્ડ્રન. 2 ના 3 થશું, 2 ના 4 થશે. જ્યારે ચિલ્ડ્રન ફેમિલીમાં જ્યારે જોડાશે જ્યારે આપણે વાત કરી કે ભાઈ એક ટર્મ ઇન્સ્યોરન્સનું ઇમ્પોર્ટન્ટ વધારે સરખી રીતે હોવું જોઈએ. સ્ટ્રેટેજી વાઇઝ 60-40, 60% આપણું ઇક્વિટીમાં હોવું જોઈએ, 40% ડેટ. તમે જેમ જેમ જોશો કે આપણે જેમ જેમ તબક્કાઓ વધે છે, આપણી એજ વધે છે, ત્યારે ડેટનું એલોકેશન પણ વધવું જોઈએ, જેના કારણે આપણા લાઈફમાં એવા કોઈ અનએક્સપેક્ટેડ ઇવેન્ટ આવી જાય કે એવી કોઈ વાતો જે થઈ જાય અને માર્કેટ પણ ડેફિનેટલી આપણે ઇક્વિટીમાં નાખી રહ્યા છે, માર્કેટમાં પણ વોલેટિલિટી આવે, ત્યારે આપણો જે ડેટનો પોર્ટફોલિયો છે ને એ આપણને બચાવી શકે. પછી આપણે જે નેક્સ્ટ સ્ટેજનો છે, જે ઓફકોર્સ તમે જે એલોકેશન આપશો એ આપણે એક બ્રેક લઈ લેવો પડશે મારે, તો આપણે બ્રેક લઈશું, કારણ કે આ બધું ગ્રાસ્પ કરવા માટે પણ આપણે દર્શકોને એક સમય આપીએ, કારણ કે આપણે બધા બહુ રેશિયો આપી રહ્યા છીએ અને એમને હેલ્પ કરશે, તો એ લોકો પણ એક બ્રીધર લઈ શકે. તો આપણે એક બ્રેક લઈશું અને પછી જે ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે ને ઓફકોર્સ આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ કે કઈ રીતના તબક્કાવારનું પ્લાનિંગ આપણે કરવું જોઈએ, ડિફરન્ટ સ્ટેજીસ ઓફ લાઈફમાં કઈ રીતે તબક્કાવાર પ્લાનિંગના આસ્પેક્ટ્સ ચેન્જ થઈ શકે છે. અને અત્યારે જે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા બ્રેક પર જતાં પહેલાં એ છે કે જે તબક્કાવાર પ્લાનિંગ છે એમાં કઈ રીતનું એલોકેશન રાખવું જોઈએ બિટવીન ઇક્વિટી અને ડેટ. તો વિરલભાઈ, ઓફકોર્સ તમે યંગ ચિલ્ડ્રન ને એની સાથે વાત કરી કે જે યંગ મેરિડ કપલ હોય વિથ યંગ ચિલ્ડ્રન કઈ રીતનું એલોકેશન હોવું જોઈએ, બટ મેરિડ કપલ વિથ ઓલ્ડર ચિલ્ડ્રન કઈ રીતના આ સ્ટેજમાં તમારું એલોકેશન ચેન્જ કરવું જોઈએ? મેરિડ વિથ ઓલ્ડર ચિલ્ડ્રનમાં આ તબક્કામાં છે ને મેઇનલી શું થાય છે કે આપણું જે ટ્રાન્ઝિશન ફેઝ છે એ બહુ જ વધારે સરખી રીતે દેખાય છે એમાં, કારણ કે જોબની સ્ટેબિલિટી હોય છે, પણ સાથે સાથે જે મેં ગોલ્સ જે મારા જે છે એટલે શોર્ટ ટર્મ ગોલ્સ માટે કે મીડિયમ ટર્મ ગોલ્સ માટે પ્લાનિંગ કર્યું હોય કે છોકરાઓના એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્લાનિંગ કર્યું છે, ત્યારે મારા પૈસા પણ જે મેં જમા કર્યા હશે ને એ મારા નીકળતા રહેશે મારા ફાઇનાન્શિયલ પોર્ટફોલિયોમાંથી. તો આમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીની વાત કરીએ ને ત્યારે આપણું 50-50 હોવું જોઈએ. 50% ઇક્વિટીનું હોવું જોઈએ અને 50% ડેટનું હોવું જોઈએ, કારણ કે ડેફિનેટલી ડેટ આપણને હંમેશા કામ આવશે આપણા શોર્ટ ટુ મીડિયમ ટર્મ ગોલ્સ હશે એના માટે. અને આવા ગોલ્સ જ્યારે હોય છે ને ત્યારે એક શોર્ટ ગોલ્સ હોય છે. આપણને ખબર છે કે ભાઈ છોકરાના એજ્યુકેશન માટે આટલા પૈસા તો જોશે જ. અગર એ જે આપણે નક્કી કરેલું હોય કે ભાઈ આ જ ભણવાનું છે અને આનો આટલો ખર્ચો થશે, તો એ બધું પ્લાનિંગ આ પર્ટિક્યુલર સ્ટેજમાં થતું હોય. અને જે ટ્રાન્ઝિશનનો ફેઝ છે એ બહુ જ વધારે રીતે આ ફેઝમાં બહાર આવશે. એટલે 50-50 સ્ટ્રેટેજી હોવી જોઈએ. 50% આપણે એવા ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ્સ આપણા હોવા જોઈએ કે ડાયવર્સિફાઈડનો ઇક્વિટીનો પોર્ટફોલિયો હોવો જોઈએ, અને 50% ડેટમાં આપણું ફિક્સ ડિપોઝિટ્સ હોવું જોઈએ. આપણું આ સ્ટેજમાં છે ને આપણું પીપીએફ પણ મેચ્યોર થતું હોય છે. અગર આપણે 30 વર્ષથી અગર આપણે ચાલુ કરતા હોઈએ છીએ ને આપણું પીપીએફ, તો આ 45 વર્ષનો જ્યારે સ્ટેજ આવશે એટલે 15 વર્ષનું પીપીએફ પણ ત્યારે પાકશે. એટલે આપણે એને પીપીએફને પણ અગર આપણને કન્ટિન્યુ કરવું હોય તો 5-5 વર્ષ આપણે એને કન્ટિન્યુ કરી શકીએ છીએ. અને ઇન્સ્યોરન્સ આપણું એક વખત જોઈ લેવું જોઈએ ત્યારે એ ફેઝમાં કે ભાઈ મારે વધારે ઇન્સ્યોરન્સની જરૂર છે કે નહીં, તો મારે ટોપઅપની જરૂર છે કે નહીં, મારા લાઈફ ઇન્સ્યોરન્સમાં પણ અને મારા હેલ્થ ઇન્સ્યોરન્સમાં પણ. એબ્સોલ્યુટલી. તો કઈ રીતના આપણે આખું પ્લાનિંગ કરવું જોઈએ એ આપણે જોઈ રહ્યા છીએ. સાથે જે લાસ્ટ રિટાયરમેન્ટ ને પ્રી રિટાયરમેન્ટનો તબક્કો અને આ એક મોસ્ટ ક્રુશિયલ હોતો હોય છે, અને એની પણ આપણે પહેલેથી તૈયારી કરવી જોઈએ, જેથી રિટાયરમેન્ટમાં આપણને આપણો જે પે ચેકને બદલે આપણા જ ઇન્વેસ્ટમેન્ટમાંથી આપણને ઇન્કમ મળી રહે. અને પહેલાં એમ કે વધારે સેફર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ડેટમાં વધારે રાખવું જોઈએ, પણ એ તો ઇન્ફ્લેશનને તો એ બીટ નથી કરી શકતું.
ઇક્વિટી પોર્શન પણ ત્યારે આપણે રાખવું જોઈએ. તો કઈ રીતના ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ જે એક સેફર ઝોન પર હોય પણ આપણને ઇન્ફ્લેશન બીટ કરી શકે એવા કોમ્બિનેશનમાં ઇક્વિટી ડેટના આપણને રિટર્ન્સ મળી શકે? 45 to 60નો જે છે પ્રી રિટાયરમેન્ટનો સ્ટેજ, એમાં સ્પેશિયલી હંમેશા હું એડવાઇસ એવી રીતે કરતો હોઉં છું કે તમારું જે ડેટનો પોર્ટફોલિયો છે ને એને તમે 60% કરી નાખો અને 40% ઇક્વિટી રાખો. હવે 60% ડેટ શું કામ? કારણ કે મારી કોઈ લોન હશે તો એને મારે રીપેમેન્ટ કરવાની હશે એ સ્ટેજમાં. 45-50 પછી મારી કોઈ પણ લોન ન હોવી જોઈએ, લાયબિલિટીઝ ન હોવી જોઈએ, હોમ લોનને મારે પતાવવાની છે એ મારે નક્કી કરવાનું છે. ડેટ પણ હું જે કરીશ, મારું 60% ડેટ હશે એ પણ કેવું હશે કે ભાઈ 3 વર્ષ કે 5 વર્ષના એવા આપણે પ્રોડક્ટ્સ ચૂઝ કરી શકીએ કે ભાઈ એની મેચ્યોરિટી પણ આવે અને મારે કાંઈક પે ઓફ કરવું છે કે ભાઈ મારે કાંઈ પ્રીમિયમ આપવું છે કે મારે કોઈ ઘરમાં ખર્ચો કરવો છે, રિનોવેશન કરાવવું છે, બરાબર છે. તો એ બધામાં એ મારો જે 45 to 60 જે પ્રી રિટાયરમેન્ટ સ્ટેજ છે એ મારે, અને 40% તો ઇક્વિટી હોવું જ જોઈએ કારણ કે જ્યારે મારું 60th જે મારો રિટાયરમેન્ટનો સ્ટેજ આવશે ત્યારે મારી પાસે એક એવું એક્યુમ્યુલેટેડ કોર્પસ હોવું જોઈએ જેનામાંથી મારે મારું જે SWP આપણે જે વિડ્રોવલની વાત કરી, સિસ્ટમેટિક વિડ્રોવલની વાત કરી, એ મારે પ્લાન પ્રોપરલી રીતે સ્ટ્રક્ચર રીતે કેટલી અમાઉન્ટ મને જોશે એના માટે. અને એક ખાલી મારે અહીંયા લોકોને કહેવું છે, દર્શકોને કહેવું છે કે તમારું ડેટનો પોર્ટફોલિયો એવું નહીં કરતા, એવું જોવામાં આવ્યું છે બેન કે વધારે ને વધારે એ લોકો ડેટનો પોર્ટફોલિયો કરી નાખે છે અને ઇક્વિટી કાંઈ જ નથી રાખતા. તમે કેટલા વર્ષો સુધી જીવશો એ આપણને ખબર નથી. અગર તમે લાંબુ જીવી ગયા તો તમારી માટે ઇક્વિટીનો પોર્ટફોલિયો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તો એટલીસ્ટ 30 to 40%નો ઇક્વિટીનો પોર્ટફોલિયો તમારો રાખજો અને બાકીનો 60 to 70%નો પોર્ટફોલિયો તમે ડેટમાં રાખી શકો છો. જી, અને અત્યારે તો હવે લાઈફ એક્સપેક્ટન્સી પણ વધી રહી છે કારણ કે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે અને પહેલાં કરતાં હવે બધા લાંબુ જીવી રહ્યા બિકોઝ મેડિકલ ફેસિલિટીઝ બહુ સરસ છે ને બધા હેલ્થ કોન્શિયસ થઈ રહ્યા છે ને એના માટે પણ આપણે એક થોડું વધારે પ્લાનિંગ કરવું પડતું હોય છે અને જેથી આપણું એ પીરિયડ પણ સચવાઈ રહે. એટલે જો તમે કોઈ બી તબક્કાવાર આખું લાઈફનું જો તમે પ્લાનિંગ મુજબ આગળ વધો તમારા લાઈફમાં અને તમારા ફાઇનાન્શિયલ જીવનમાં બંનેમાં, તો ઓફકોર્સ તમને કોઈ તકલીફ નહીં પડે અને તમારા જ પૈસા તમારા માટે કામ કરતા રહે એ જ સ્ટ્રેટેજીથી આપણે આગળ ચાલવાનું હોતું હોય છે. વિરલભાઈ, આ બંને જ એપિસોડ માટે તમારો ઘણો આભાર. આઈ થિંક દર્શકોને ઘણા બધા જે પોઈન્ટ્સ હશે એ ક્લિયર થઈ ગયા હશે કે કઈ રીતના પ્લાનિંગ કરવું જોઈએ અને પ્લાનિંગ કરવું જ જોઈએ એનું મહત્ત્વ શું છે એ પણ સમજાઈ ગયું હશે. તો તમારો આભાર અમારી સાથે આ જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nedu18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપજો રજા. નમસ્કાર.